કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમ. સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ મહાદેવની જય. દરેક દિવ્ય હરિભક્તોને ભાવભર્યા જય સ્વામી નારાયણ. આજના પ્રવચનનો મુખ્ય વિષય ભગવાન ભક્તની રક્ષા કરે જ છે. પરંતુ આ વાત તો આપણે ઘણી બધી વખત સાંભળી હશે, ઘણી બધી વખત અનુભવ પણ કર્યો હશે. પરંતુ આજે આપણે એ નંદાસણના ભૂલા ભગતનો એ પ્રસંગ સાંભળવાના છીએ કે કેવી પરિસ્થિતિની અંદર એ ભગવાને એ વેશ પલટો કરીને એ ભક્તની રક્ષા કરી છે. જો આમ તો ભગવાન ભક્તની રક્ષા કરે જ છે. ગુણાદિત્યાનંદ સ્વામીએ પોતાની વાતોની અંદર કહ્યું છે ને કે જેમ એ આંખની રક્ષા પાંપણ કરે છે, જેમ પ્રજાની રક્ષા એ રાજા કરે છે, જેમ સંતાનોની રક્ષા એના માવતર એટલે કે માતા પિતા કરે છે ને, એવી જ રીતે ભગવાન ભક્તની રક્ષા કરે છે. પરંતુ ઘણી બધી વખત આ વાત આપણે માનીએ છીએ ને ઘણી બધી વખત નથી માનતા. પણ ક્યારે નથી માનતા કે જ્યારે આપણે નક્કી કર્યું હોય અને એ પ્રમાણે ન બન્યું હોય ને, એ પરિસ્થિતિ આપણાથી વિરોધ થઈ હોય, તો ત્યારે આપણે એ ભગવાન ભક્તની રક્ષા કરે છે ને આ વાક્યને આપણે ખોટું પાડી દઈએ છીએ. પણ આજે આપણે સ્વામિનારાયણ ભગવાનના વખતનો એક એવો અદ્ભુત પ્રસંગ માણવાના છીએ, જે ભૂલા ભગતનો પ્રસંગ છે. અને આ પ્રસંગ સાંભળીને આપણને ખરેખર જો આપણે ઘણી બધી વખત એક અનુભવ કર્યો હશે કે હું શું પ્રાર્થના જે કરું છું, હું જ્યાં નિત્ય પૂજા કરું છું, હું ભગવાનના મંદિરમાં જાઉં છું, હું રવિ સભા ભરવા જાઉં છું, હું આ ભજન ભક્તિ કરું છું, તો શું ખરેખર ભગવાન મારી ભક્તિ સ્વીકારતા હશે? શું હું જે ભક્તિ ભાવથી જે જોડાયેલો છું એ ભગવાન આમ જોતા હશે અને ખરેખર ભગવાન મારા ઉપર પ્રસન્ન થતા હશે? આ ઘણો બધો અવિશ્વાસ જેવા વાક્યો અને વિચારો એ આપણા મનની અંદર કરતા હોઈએ છીએ. પરંતુ આજે મારે તમને એ ભૂલા ભગતની વાત કરવી છે. પણ એ પૂર્વે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો એક શ્લોક આપણે સાંભળીએ. અને એની અંદર એક વાક્ય જ કીધું છે ખાલી, શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુનને. એ તમે અધ્યાય 9 અને 22મા શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે યોગક્ષેમ વહામ્યહમ, કે મારા ભક્તનો એ યોગ અને ક્ષેમ એટલે કે એનું રક્ષણ, એનું ભરણ પોષણ હું સ્વયં એ પોતે વહન કરું છું. એટલે જો જવાબદારી ભગવાન પોતાના માથે લે છે. અને આ શ્લોક જ્યારે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો સાંભળીએ કે વાંચીએ ત્યારે ભક્તને જો ચિંતા કરવાની કંઈ જરૂર જ નથી. ભગવાન જ એની જવાબદારી લે છે. આપણે પ્રહલાદના, દ્રૌપદીના ઉદાહરણો સાંભળેલા છે, પણ અત્યારે આપણે એ વાત નથી કરતા. આપણે અંત ભાગના પ્રવચનમાં આપણે એ વાત કરવાના જ છીએ. કારણ કે આપણે આજે ઇતિહાસના એવા દ્રષ્ટાંતો લેવાના છે અને જેના દ્વારા આપણે એક વાત તો આજે સિદ્ધાંતને આપણે એ સાબિત કરવાનો છે કે ભગવાન ભક્તની રક્ષા કરે છે. વાત કરીએ નંદાસણના ભૂલા ભગતની. અને જો આ પ્રસંગ કોઈ સામાન્ય પ્રસંગ નથી. આ પ્રસંગ દ્વારા આપણને ખ્યાલ આવશે કે ખરેખર ભગવાન ભક્તની રક્ષા કરે છે અને પાછું કેવી રક્ષા કરે છે. એ અદ્ભુત જ્યારે આપણે પ્રસંગ આચમન કરીશું ને, આપણે આમ રોવાડા ઊભા થઈ જશે. અને જો બહુ આપણને જાજી બધી ખબર ન હોય, પણ એક જો અડગ નિષ્ઠા ને પતિવ્રતાની ટેક હોય ને, તોય તે ભગવાન આપણી રક્ષા કરે છે. ઉત્તર ગુજરાતની અંદર આ નંદાસણ નામનું ગામ છે. ત્યાં પટેલ ભૂલાભાઈ નામના એક હરિભક્ત રહેતા. હવે સ્વભાવમાં સાવ ભોળા. ઘણા બધા તો અત્યારના સમયની અંદર એવા સ્વભાવના કડક હોય છે કે પોતે કામ હોય, ક્રોધ હોય ને લોભ હોય. એને સારી એવી વ્યવસ્થા કરવાની કેમ તો એમાંય પોતે ક્રોધ કરે છે. સેવામાં પણ ક્રોધ ભેળવે છે. વિચાર કરો, સેવા કરવી છે અને ક્રોધ કરતા હોય તો આમાં ભગવાનને સંતનો રાજીપો મળે નહીં.
સેવા કરો છો તો એ રીતથી સેવા કરો કે જેથી ભગવાનની પ્રસન્નતાના પાત્ર તમે બની શકો. એવી પાત્રતા કેળવો, એવી સાધના કરો. સ્વભાવમાં સાવ ભૂલા ભગત. અને વિચાર એમને આવ્યો કે મારે છે ને મહારાજના દર્શન કરવા માટે જવું છે. એટલે કોઈક સત્સંગી હતા આ નંદાસણની અંદર સ્વામિનારાયણના, તો એમને પૂછ્યું કે અત્યારે મહારાજ ક્યાં છે? તે એમણે કીધું કે જો અત્યારે હમણાં મહારાજ તો છે ને આપણે ભુજ બાજુ ગંગારામભાઈ મલને ઘેર બિરાજે છે. અહીંયા આપણે નજીકની અંદર થોડાક સમય સુધી આવવાનું નથી. એટલે તમારે જો દર્શન કરવા જવું હોય ને તો તમારે ભુજની અંદર જવું પડશે ને આ ગંગારામ મલને ઘર તમે જજો એટલે શ્રીજી મહારાજના દર્શન તમને થશે. એટલે ભાઈ ભુજ કઈ બાજુ આવ્યું તે એ ભૂલાને કંઈ ખબર નહીં, પણ દર્શનની હઠે તો ભુજ જવા માટે આ ભૂલા ભગત નીકળી પડ્યા. અને રોજ કેટલાય ગાવ ચાલે ને 15 દિવસે પહોંચે. પોતાની સાથે કાંઈ ભાતુંય નહીં, વાટ ખર્ચી લીધેલી નહીં. હવે આપણે કંઈક ફરવા જવાનું હોય, કેટલું પેકિંગ અઠવાડિયાત કરીએ છીએ. એમાંય લગ્ન પ્રસંગમાં જવાનું હોય તો આપણા ધર્મપત્ની કઈ સાડી ક્યારે પહેરવામાં આવશે, પછી કયા એના કંગન એટલે કે બંગડીઓ હશે, પછી કયો ટીકો ચોપ લગાડવાનો છે, કયા રંગની આપણે એ નેન પોલિશ કરવાની છે, આ બધી ખબર હોય આપણને. એવું આપણું પેકેજિંગ હોય. પરંતુ આ ભોલા ભગતે તો કંઈ એવી કંઈ કરેલી નહીં, વાટ ખર્ચી સાથે લીધેલી નહીં, અને બીજો પણ કાંઈ ભય પણ નહીં. નક્કી કર્યું હતું કે જે થાવું એ થાય. અરે થઈને શું થવાનું છે, બહુ તો મરી જઈશું, પણ મારે ભુજ તો જવું જ છે. જો આવો વિચાર, આવો ધ્યેય નક્કી હોય ને તો અસામાન્ય એક સંજોગોમાં પણ એક ભગવાન સાથ આપે છે. અને ભગવાન આપણી સાથે જ છે. જો આપણને ઘણી બધી વખત એવું લાગે છે એ આપણો વિશ્વાસ રહ્યો ને ત્યાં આપણે એટલો બધો પાકો નથી રાખી શકતા, પણ આ ભગવાન અને આવા સંતની પ્રાપ્તિ થઈને હવે વિશ્વાસ રાખવાનો છે કે આજ ભગવાનને, આજ સંત મને ઉગારશે, આજ મારા કલ્યાણના દાતા છે. આ પતિવ્રતાની ટેક હોય ને તો બીજે કાંઈ માથું નમે નહીં. જો બધાઈને અભિનંદન વંદન કરવા પૂજ્ય યોગ્ય છે, પણ નિષ્ઠા હોય ને એ આપણે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને આપણા ગુરુ પ્રત્યે અડગ હોવી જોઈએ. હવે અંતર્યામીપણે તો શ્રીજી મહારાજે જાણ્યું કે આ ભૂલો તો અમારા દર્શન કરવા આવે છે, પણ એ ખરેખર છે ને રણમાં ક્યાંક ભૂલો પડી જશે તો ઠેકાણું નહીં રહે. એટલે શ્રીજી મહારાજે કૃપાએ કરીને એક બ્રાહ્મણનો વેશ લીધો. આમ માથે આમ ચકરી પાઘડી બાંધીને, સરસ મજાની ધોતી પહેરીને, લાંબી બાઈનું આમ અંગરખું ધાર્યું અને ખંભે પોટલું મૂક્યું અને બીજા ખભે પાણીની બતક લટકાવી. આવા સુભગ વેશની અંદર હવે શ્રીજી મહારાજ તો ભૂલા ભગતને મળ્યા. એટલે આ બ્રાહ્મણે કીધું, હવે શ્રીજી મહારાજ જ બ્રાહ્મણ હતા પણ ઓલા ભૂલા ભગતને કાંઈ ખ્યાલ નહીં. એટલે પોતે કીધું હું ભુજ જાઉં છું, તમે ક્યાં જાઓ છો? તો ભૂલા ભગત કે હું તે ભુજ જ જાઉં છું સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે. તો હવે એણે શું કહ્યું, તો ચાલો આપણે બંને સાથે જઈએ. અને આમતું તે પ્રવાસમાં એક કરતાં બે ભલા. તે ભૂલા ભગતે આ વિચાર સાથે એ બ્રાહ્મણને કીધું કંઈ વાંધો નહીં, હવે આપણે જઈએ તો. અને શ્રીજી મહારાજે એની સાથે વાતે વળગ્યા કે આમ ભૂલાભાઈ, આમ તમે એકલા કેમ નીકળ્યા? અને ત્યારે ભૂલા ભગતે શું કીધું કે હું કંઈ એકલો નથી નીકળો, મારા ભેગા તો સ્વામિનારાયણ ભગવાન છે. હવે આ સાંભળીને તો શ્રીજી મહારાજે તો ત્યારે કંઈ કીધું નહીં, પણ મનોમન રાજી થતા હતા. અને એમને થયું કે આ ભૂલો રહ્યો ને એ ખરેખર મારો છે ને ખરો ભક્ત છે. જો ખરા ભક્તની એ નિશાની આ જ છે કે સર્વ કરતા અર્તા ભગવાન છે. મારા ભગવાનની મરજી વિના કોઈથી તણું પણ હલાવ્યું હલતું નથી. આ વિચાર સાથે જ્યારે ખરો ભક્ત વિચાર કરે ને ત્યારે ભગવાનની પ્રસન્નતાનું પાત્ર બને છે. અને થોડું ચાલ્યા ને પછી શ્રીજી મહારાજે કીધું, હવે બ્રાહ્મણનો વેશ હતો, એમને વાત કરી, ભૂલાભાઈ કંઈ ભાતું તમે સાથે લીધું છે? તે એણે શું કીધું, ભૂલા ભગતે ના ના, ભગવાન ભેગા હોય ને પછી ભાતું લેવાની શું જરૂર? પણ એને થોડી ખબર કે આ બ્રાહ્મણમાં જ તે શ્રીજી મહારાજ મારી સાથે આવ્યા છે. અને રસ્તામાંથી એક વૃક્ષની છાયા આવી અને બ્રાહ્મણ વેશમાં રહેલા ભગવાન અને ભૂલા ભગત એ વૃક્ષ નીચે બેઠા. અને ભૂલાને તો એ ભૂખ્યો જાણીને પ્રભુએ જોડીમાંથી છે ને સુખડી કાઢી અને શું કીધું, ભૂલાભાઈ લ્યો આ જમો તમે.
તે ઓલા ભૂલા ભગત કે પણ ભૂદેવ તમને ઓછું પડશે, આ તો તમારા પૂરતું જ તમે લાવ્યા હશો ને. તે સામે આ ભગવાન સ્વામિનારાયણ કે અમે તો જો બ્રાહ્મણ છીએ અને વધુ જ રાખીએ, રસ્તામાં કોઈક યજમાન આવે તો પ્રસાદ આપતા જઈએ, માટે તમે સંકોચ રાખ્યા વગર જુમો. અને ભૂલાભાઈને થયું કે ખરેખર મારા ઉપર છે ને મહારાજ કેવા રાજી થયા કે આ બ્રાહ્મણને ભેગો મોકલી આપ્યો અને મારી અત્યારે રક્ષા કરે છે. મેં જે ઘરે નક્કી કર્યું હતું કે હવે તો જે થવું હોય તે થાય, થવાનું છેલ્લે શું થશે, મરી જઈશ, એનાથી તો કાંઈ વિશેષ થશે નહીં. આવા વિચાર સાથે હું નીકળ્યો અને વાટ ખર્ચી મેં લીધેલી નહીં. અને આ તો ભગવાને જ આ બ્રાહ્મણને મોકલો અને ખરેખર જો મારી અત્યારે ભૂખ પણ સંતોષાઈ ગઈ આ સુખડી ખાઈને. અને પાછી સમજો સુખડી તે કેટલી સ્વાદિષ્ટ હતી. 72 કોઠા ઠરી ગયા આ ભૂલા ભગતના. અને શ્રીજી મહારાજે તો બીજી જે આ ખંભામાં બતક હતી એમાં બતકમાંથી જે પાણી કાઢ્યું અને એમને પાણી પાયું અને પછી તો આગળ ચાલ્યા જાય છે. હવે ભૂલાને છે ને એટલો વિવેક નહોતો કે આ ભૂદેવનો ચોળો છે ને ઉપાડી લો, કે આ ભૂદેવ જે ભારે વજન એમના ખભામાં છે અને મને આ સુખડીને પાણી પાયું ને મારો સંગ અત્યારે કર્યો અને મને મદદ કરી. પણ જો એટલા આ ભૂલા ભગત ભોળા સ્વભાવના હતા, કંઈ વિચાર જ કરે નહીં. જો આધ્યાત્મિક માર્ગે આવા જ ભક્તની જરૂર છે. તર્કશીલ કે બુદ્ધિ કે તર્ક આ બધા ભેળવતા હોય ને તો ક્યારેય રવિ સભામાં ન જઈ શકે. જો સેવા કરવામાં પણ જો બુદ્ધિને તર્ક તમે કરતા હોય કે આટલી સેવા 5-7 કલાક હું આ જગ્યાએ કરું તો એની જગ્યાએ હું ઘરે થોડું કામ કરું, કે હું જે ધંધો વ્યવસાય કરું છું એમાં હું 2-3 કલાક આપું તો આમ કેટલો આગળ નીકળી જાઉં અને કેટલા પૈસા મને વધુ મળી જાય, મારી બધું દારિદ્ર્ય વહી જાય. આવા ભક્તોની કાંઈ જરૂર નથી. જે પોતાનું પહેલાં કરે અને પછી ભગવાનની સેવા કરવા જાય ને એના ઉપર ભગવાન ક્યારેય પ્રસન્ન ન થાય. પોતાનું એ પડતું મૂકીને એ જ્યારે ભગવાન અને સંતની સેવા કરવા માટે રાત કે દિવસ એ જ્યારે સેવા કરવા માટે જાય ને ત્યારે ભગવાન એના ઉપર પ્રસન્ન થાય. દરેક ભક્તોએ એક મનની અંદર વિચાર રાખવો જોઈએ કે તમે જે નક્કી કર્યું છે કે ના રાત્રે સેવા કરવા તો એ ન જવાય. અરે ભગવાન કે સંતની સેવા કરવામાં રાત દિવસ હોય જ નહીં. કોણે કીધું કે સૂરજ ઉગે છે અને સૂર્યાસ્ત થાય છે? એ તો આ દુનિયાની અંદર ઉત્તર પૂર્વ અને પશ્ચિમ ગોળાર્ધની અંદર એક ઘટના છે, બાકી સૂરજ ક્યારેય આથમતો કે ઉગતો નથી. એ રાત દિવસે જે માણસ મનની અંદર વિચાર કરે છે તો એને સમર્પણની ભાવના કેળવવાની છે, ત્યાગની ભાવના કેળવવાની છે. રામાયણની અંદર એ ઉર્મિલાનો ત્યાગ જુઓ કે પોતે એ 14 વર્ષ સુધી પોતે સૂતા હોય છે અને સામે લક્ષ્મણ એ 24 કલાક સુધી 14 વર્ષ સુધી એ પોતે ભગવાન રામની પડછાયાની જેમ સેવા કરતા હતા. આવા ભક્ત ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. ક્યાંક તો ત્યાગ જોશે. ભગવાન અને સંતને પામવા માટે ભગવાન જો અને સંત એ ત્યાગ જ જોવે છે ભક્તનો, કે આને મારી સેવા કરવા માટે, મારી સેવા કેવા સંજોગોની અંદર કરી અને કેવી પરિસ્થિતિની અંદર કરી, પોતાની ભૂખ હોય, પોતાનો આરામ હોય, પોતાની વ્યવસ્થા હોય, પોતાની પરિસ્થિતિનો ત્યાગ કરીને એ સેવા કરીને આ જ ભગવાન અને સંત જોવે છે ને એના ઉપર જ ભગવાન ને સંત રાજી થાય છે. અને આવા ભાવથી જ્યારે સેવા કરવામાં આવે ને ત્યારે એવી જ સેવા ભગવાન સ્વીકારે છે. એ પણ 100% વાત સાચી છે. અને એવા ભક્ત ઉપર જ ભગવાન અને સંત રાજી થાય છે. બાકી કરોડ રૂપિયા કમાતા હોય અને લાખ રૂપિયા 50,000 સેવા કરતા હોય તો એ કાંઈ મોટી વાત નથી. પણ 100 રૂપિયા કમાવશો ને 50 રૂપિયા સેવામાં આપ્યા ને એ લાખ કરતાં, એ હજારો કરતાં પણ મોટી વાત છે. અને એ આપણા શાસ્ત્રો એ કહે છે. અને અહીંયા તે એ પ્રકારની તે પરિસ્થિતિ હતી. બહુ ભોળા હતા. એમ જો આપણે ત્યાં આધ્યાત્મિક માર્ગે ભોળા થઈ જવાનું છે. ભગવાન અને સંતનો સમાગમ કરવા જઈએ ને એટલે યોગી બાપા કહેતા કે આમ બુદ્ધિને તાળા મારી દેવાના. આપણે જે નક્કી કરેલા બીબાર્યા ને ઘરે રાખવાના, કારણ કે ત્યાં આપણે કેમ થશે નહીં. ત્યાં તો જે સેવા હશે ને, અમુક સેવા તો એવી હશે વજનવાળી હશે, અમુક સેવા હશે દેહિક હશે, અમુક માનસિક રીતે કરવી પડશે. તો બધી રીતે આપણે તૈયાર થવા માટે બુદ્ધિને તાળા મારવા જ પડે.
તો જ સેવા થાય. બાકી તો લોકની અંદર આ વ્યવહારો છે ને ક્યારેય ખૂટવા નથી. કેટલી જવાબદારી નિભાવશો, જવાબદારી નિભાવતા નિભાવતા છેલ્લે મરી જશો તોય બોલો 5 ઘર બાકી રહી જશે. છેલ્લે અંત અવસ્થાની અંદર એવો વિચાર આવશે કે પરમ દિવસે મેં ગોઠવું હતું કે આમના ઘરે બેસવાનું, પણ રહી ગયું બેસવાનું નવા વર્ષનું. અરે નવા વર્ષ આવશે ને જશે, એ બેસવા ગયા કે ન ગયા કોને ખબર. ભગવાન કે સંત એવું જોતા નથી. અનંત જન્મોથી આ બધા વ્યવહારો કરીએ છીએ. આ જન્મે આપણે ભગવાનને સંતને ગમતા થઈએ. અને જો આપણે એવા ગાંડા થવું જ પડશે કે આપણા ઉપર છે ને કોઈક દાંત કાઢે કે આને ખબર જ નથી પડતી, આ તો નકરો મંદિરમાં, અરે આપણે મંદિરમાં પડ્યા હું ત્યાં ખાવા માટે નહીં, સેવા કરવા માટે. આ આપણો મુખ્ય ધ્યેય હોવો જરૂરી. એટલે આવું આપણે આ ભૂલા ભગત ઘોડે થવાનું છે. હવે આ એવી રીતે 15 દિવસ સુધી તો ચાલ્યા. હવે રસ્તામાં તે શ્રીજી મહારાજે પૂછ્યું, ભૂલાભાઈ થાક નથી લાગ્યો ને? જો થાક લાગ્યો હોય ને તો હું પગ દાબી દઉં. વિચાર તો કરો, પૂર્ણ પુરુષોત્તમ સર્વો અવતારી ભગવાન સ્વામિનારાયણ એક ભક્તને પૂછે છે, થાક નથી લાગ્યો ને ભક્ત? અને થાક લાગ્યો પગ હું તમને દાબી દઉં. ભગવાન જો એક ભક્તની કેટલી ચિંતા કરે છે. એ જ્યારે આપણે એવા અનુભવ કે આપણી જીવનની પરિસ્થિતિ જ્યારે જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે સાચા ભાવથી કરેલી સેવા કે સાચા ભાવથી કરેલી પ્રાર્થના એ ભગવાન એક અસામાન્ય સંજોગોમાંથી પણ એક સામાન્ય સંજોગો સુધી ભગવાન લઈ જાય છે. આપણે નક્કી જ કરેલું હતું ને, આપણે બુદ્ધિના બળથી પણ નક્કી કરેલું કે આ શક્ય જ નથી, અને એ અશક્ય બાબતમાંથી શક્યતા સુધી એ ભગવાન અને સંત લઈ ગયા. એ પ્રાર્થનાનો ચમત્કાર તો હતો, બીજું શું હતું? આપણા જીવનમાં દુઃખ કે એવી વિપરીત પરિસ્થિતિ કે વિષમ પરિસ્થિતિ આવી છે અને આ પરિસ્થિતિની અંદર આપણે અત્યારે સ્થિર રહી શક્યા છીએ ને તો એ ભગવાનનો થેન્ક્સ ટુ ગોડ, થેન્ક્સ ટુ ગુરુ. આપણે આભાર માનવો પડશે અને આ આભારથી કૃતાર્થપણું જ્યારે આવશે ને ત્યારે જ તે ખરેખર પ્રાપ્તિનો આનંદ આવશે અને સુખમાં આપણે આગળ વધી શકીશું. હવે આ ના પાડે છે ભૂલા ભગત કે ના ના તમે બ્રાહ્મણ છો, તમારી પાસે આમ પગ ન દબાવાય, અને આ તો જુઓ તમને મને જમવા આપ્યું ને પાણી આપ્યું અને તમે અમારા ગામ આવજો, હું તમને છે ને ઘઉંનું એક ગાડું ભરીને આપીશ. ભૂલા ભગતને ક્યાં ખબર કે આ સ્વામિનારાયણ ભગવાન એ અનંત કોટી બ્રહ્માંડના રાજાથી રાજ છે અને આ એક ગાડું આપવાની વાત ભૂલા ભગત આ સ્વામિનારાયણ ભગવાનને કરે છે. પણ એમને ખ્યાલ નહોતો કે આ બ્રાહ્મણ નથી, આ તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ છે, હું જેના દર્શન કરવા માટે જાઉં છું. જો ભગવાને વેશ પલટો કરીને આવ્યા પણ ભગવાને ત્યાં ચમત્કાર કરીને સ્વામિનારાયણ ભગવાન નથી થઈ ગયા. એ જે કર્મ હતું ને એ કરવા જ દીધું. એ જો ભગવાન ભક્તની છે ને કસણી પરીક્ષા એ લે જ છે અને એ પરીક્ષામાંથી પાસ થવું જ પડે. જો ભગવાન ધારે તો આપણે કહી શકીએ જ ને દર્શન આપ્યા ખોટા ભૂત સુધી હું ધક્કો કરાયો, દર્શન ત્યારે ને ત્યારે આપી દેવા થા ને, એમના બ્રાહ્મણના વેશમાં ઉલ્યા રહેવું પડ્યું હતું. પણ ભક્તની કસણી ભગવાન કરે છે. એ કસણીમાંથી જે પસાર થાય છે ને એ જ પોતે કૃતાર્થતાને અનુભવે છે, ધન્યતાને અનુભવે છે. અને અહીંયા તો હવે થોડાક દિવસ થયા ને ગાડું ભરીને આપવાની વાત કરી. હવે આ ભૂલાઈની વાત છે ને, આ બ્રાહ્મણે પોતે વેશ ધારીને શ્રીજી મહારાજ મનોમન તો હસતા જ હતા, કારણ કે આ વાત કેવી કરતા જે આ માન્યમાં જ ન આવે, પણ ભોલા હતા, ભોળા હતા. ચાલતા ચાલતા બંને જણા 15 દિવસે ભુજ પહોંચ્યા. એટલે ભુજની ભાગોળમાં જ તે આ બ્રાહ્મણના રૂપમાં છે ને શ્રીજી મહારાજે કીધું, ભૂલાભાઈ આ ભુજ તો આવી ગયું છે, એટલે અહીંયા તમે ક્યાં જશો? તમારા ભગવાન સ્વામિનારાયણ કોને ત્યાં છે? તે કીધું કે હશે ક્યાંક ભુજમાં જ છે, એટલે હું શોધી પાડીશ. તમે આવું ઉપાધિ ન કરો. અત્યાર સુધી તમે આટલા દિવસ મારી સાથે રહ્યા ને તમે મને જમવાનું આપ્યું, પાણી આપ્યું અને તમે મારા સંગાથી થયા ને એટલે તમારો ખૂબ ખૂબ આભાર. તે હવે સ્વામિનારાયણ ભગવાન હજી પણ મૂકતા નથી ભક્તને. જો એ શું કહે છે, ભૂલાભાઈ આ તો જો ભુજરું મોટું શહેર છે, એમાં તમે ક્યાં ફરશો, અને અમે તમને આટલે સુધી લાવ્યા તો ચાલો અમે જ તમને સ્વામિનારાયણ ભગવાન ક્યાં છે એ ઘર તમને બતાવી દઈએ. તો તે હવે કીધું, ભૂદેવ જો મારી પાસે છે ને દક્ષિણા આપવા અત્યારે કાંઈ નથી. ભૂદેવ કે મારે કાંઈ દક્ષિણાની કાંઈ ચિંતા નથી. તમારે કંઈ પૂજા કરાવી હોય કે પાઠ કરાવવા હોય કે જપ કરાવવા હોય કે યજ્ઞ કરાવવા હોય કે કથા કરાવી હોય અથવા તો કંઈ પણ કામ હોય ને ત્યારે મને બોલાવજો, હું તમારા ઘેર આવીને બધું કામ કરી જઈશ.
તે ભૂલો ભગત કે જો બહુ ભણેલો જ્ઞાની નહીં, પણ એ કે એ બધું જ મારે તો એક સ્વામિનારાયણના નામમાં જ આવી ગયું છે. કેટલી નિષ્ઠા પાકી, કેટલી પતિવ્રતાની ટેક. અરે કોટી યજ્ઞ કરો, કોટી તપ કરો, કોટી જપ કરો, પણ જો આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણને આવા ગુણાતીત સત્પુરુષની પ્રાપ્તિ થઈ ગઈ ને, એમાં બધુંય આવી ગયું. એ તમે ગમે તેટલું કરો ને, પણ આ ભગવાનને સંતનું એ પાવન એ ચરિત્ર અને એમના એ સમાગમથી બધુંય સર્વસ્વ થઈ ગયું. આ ભોલા ભગત જો ભોળા સ્વભાવના હતા, પણ નક્કી કરેલા અમુક વાક્યો હતા અને એ પ્રમાણેની સમજણ હતી. શ્રીજી મહારાજે મનમાં વિચારી રહ્યા હતા કે આ જે ભક્તને આટલું આવડ્યું ને એને બધું આવડી ગયું. જેને સ્વામિનારાયણ નામ પકડતા આવડ્યું ને એનું બધું જ કામ થઈ જાય. અને ભૂત શહેરની તો એ સાંકડી ગલીઓમાંથી પસાર થતી વખતે ભૂલાભાઈ ગલીઓમાં બંને બાજુ આમ જોયા કરે, અને એ જોઈને ભૂદેવ કે શું શોધો તમે? તે પછી આ ભૂલા ભગત કે આ બાજુ કદાચ કોઈને ઘેર સ્વામિનારાયણ ભગવાન હોય. તે આમને શું કીધું, તમે મારી સાથે ચાલો. અને પછી તો ભૂલોનો હાથ પકડીને બ્રાહ્મણના રૂપમાં ભગવાન શ્રીજી મહારાજ આ ગંગારામ મલના ઘર સુધી લઈને આવ્યા અને કીધું કે જુઓ, આ છે ને ઘર છે, અને આ દાદરો છે, ને આ દાદરા ઉપર જાઓ એટલે સ્વામિનારાયણ ભગવાન બેઠા હશે. તો ભૂલો કે બ્રાહ્મણ દેવ તમે પણ આવો ને દર્શન કરતા જાઓ ને. હવે એ બ્રાહ્મણના રૂપમાં જ શ્રીજી મહારાજ હતા. તે ગંગારામભાઈ મેળી ઉપર છે ને ભગવાન તો વિરાજમાન હતા જ તે, અને સંતો અને હરિભક્તો બધા સભામાં બેઠેલા. એટલે જો વાત તો એમ જ કરી આ ભૂદેવે શ્રીજી મહારાજે કે જો મારે છે ને થોડીક ઉતાવળ છે ભૂલાભાઈ, એટલે હું છે ને જાઉં છું. અને એમ કહીને તો નીકળી ગયા. અને જ્યાં તે આ બધા ગંગારામની મેળી ઉપર જ તે શ્રીજી મહારાજ બિરાજમાન તો સંતોનો ભક્તો બધા બેઠેલા. અને આ ભૂલા ભગત તો દાદરા ચડે છે ને શ્રીજી મહારાજે કીધું એમને, ઓહો આ તો અમારા ભૂલા ભગત, આવો આવો, તમે અહીંયા ક્યાંથી? તે આ ભૂલા ભગત કે મહારાજ દર્શન કરવા હતા એટલે આવ્યો છું. તે હવે શ્રીજી મહારાજ કે એ તો બધું બરાબર, પણ તમને અહીંયા કઈ રીતે આવી શક્યા? ત્યાં ભૂલા ભગત કે મહારાજ અહીંયા આવવામાં તો બહુ તકલીફ પડે એવું હતું, પણ બધું સીધું પડી ગયું. મારી સાથે એક બ્રાહ્મણ હતા, હરી ઈચ્છા એ ભેગા થઈ ગયેલા, અને એ બ્રાહ્મણે જ અહીંયા સુધી સાથ નિભાવ્યો, મને અન્ન ને જળ બધું આપ્યા કર્યું. અને એ બ્રાહ્મણે જ આ ઘર મને બતાવ્યું છે ને એટલે જ હું તમારી સમક્ષ અહીંયા હાજર છું. તે શ્રીજી મહારાજ કે હવે શ્રીજી મહારાજને જે વાત હતી ને એ કરવાની હતી, અને જેમ બન્યું હતું ને એવી રીતે થોડાક પ્રમાણો પણ આપવાના હતા. જો ચમત્કાર ભગવાન દેખાડે છે, પણ ચમત્કારને પછી આપણે માનવો ને અને કાયમ સ્મૃતિ રાખવી ને એ પાછું જરૂરી છે. તમને એમ થતું હશે આ સ્વામિનારાયણ ભગવાનના વખતનો પ્રસંગ છે એટલે ચમત્કાર છે ને ત્યારે જ થાય છે, અત્યારે નથી થતો. અરે અત્યારે પણ થાય છે, પણ એ ચમત્કારને આપણે માનીએ છીએ? આપણી સાથે એ બનતી ઘટનાની અંદર એ ચમત્કાર સિવાય બીજું શું હતું? પણ એ ચમત્કારને આપણે શું માનીએ છીએ કે એ તો બધું થાય, એ તો બધું વૈજ્ઞાનિક, એ તો બધું આવી રીતે ફલાણું ઢીકણું. પણ એલા મોટામાં મોટો ચમત્કાર થયો છે, છતાં પણ એનો કેફ આપણને નથી રહેતો. બોલો, ભગવાનનું કર્તૃત્વ પણ મનાતું નથી. ભગવાન સર્વ કરતા હરતા છે ને નથી મનાતું. તમે હજારોમાંથી લાખો સુધી પહોંચી જાઓ ને તોય તમને મનાતું નથી. તમે રંકમાંથી રાજા બની ગયા. અરે જે તમને લાખો કે એ મળવાના હોય ને પૈસા, એ ખરેખર તો એ કેટલી મહેનત કરીને નોકરી મેળવીને ધંધો વ્યવસાય કરીને તમને મળવા નતા, અને તમને સાહજિક એક સામાન્ય એક ક્રિયાઓની અંદર એ તમને મળી જાય, અને તોય તમને ભગવાનનું કર્તૃત્વ પણ મનાતું નથી. તમને ભગવાન સર્વ કરતા હરતા છે ને ભગવાન તમારી પાસે બેઠા છે ને તમારી સાથે છે એ મનાતું નથી. આ જ મોટામાં મોટું અજ્ઞાન છે. આ જે પ્રાપ્તિનો કેફ રહ્યો ને એ લઈ નથી શકતા. પોતાનો અહંકાર આડો આવે કે મને બધું મળ્યું ને તો એમાં મેં મહેનત કરી, મેં પુરુષાર્થ કર્યો, મેં બધું કર્યું ને ત્યારે મને મળ્યું. માણસનું હું જાતું જ નથી. માણસનો અહંકાર અભિમાન જતું જ નથી. એટલે ભગવાનનું કર્તૃત્વ પણ આવતું જ નથી. ભગવાને વચનામૃતની અંદર કીધું છે કે ભગવાનને સર્વ કરતા હરતા જાણવાને એમાં કલ્યાણ બધું થઈ ગયું. એમાં કલ્યાણનો મુદ્દો હાથમાં આવી ગયો એને. તો મારી સાથે જે પણ થાય છે, આપણી સૌ કોઈ સાથે જે પણ પરિસ્થિતિ બને છે ને એ ભગવાન જ સર્વ કરતા હરતા છે. ભગવાન દયાળુ છે.
ભક્ત વત્સલ ભગવાન છે. જો યાદ રાખજો, શૂળીનું દુઃખ છે ને કાંટે મટાડે ને એવા ભગવાન છે. પણ હવે કાંટાની ત્યાં આપણે શૂળી માન લઈએ તો પ્રશ્ન ક્યાં છે? પ્રશ્ન આપણામાં છે, ભગવાનમાં નથી. કારણ કે ભગવાને તો આપણને કાંટો વગાડ્યો છે, પણ એ શૂળીનું દુઃખ એને મટાડ્યું છે. આ તકે આપણે એક સરસ મજાનું દ્રષ્ટાંત જોઈએ તો એક છે ને નગર હતું. નગરની અંદર છે ને આમ 1000ની વસ્તી, એમાંથી 200-300 ચોર. ચોરી કરવાનો જ ધંધો, બીજું કાંઈ કામ કરે જ નહીં. અને એક દિવસે ચોરી કરવા જાય અંધારે રાત્રે 12-1 વાગે, તો એમાં છે ને 10-12 ચોરો ભેગા થયા અને નક્કી કરવામાં આવ્યું કે છે ને આપણે છે ને હવે આ બધું દરરોજ ચોરી કરવા જવું પડે છે, 2-2 દિવસ માન ઘરમાં ચાલે છે અને નકરું ટેન્શનવાળું કામ થઈ ગયું છે. હવે આપણે એવી મોટી ધાડ પાડવી ને એવી જગ્યાએ, તો એક ચોર કે જો બહુ મોટી ધાડ પાડવી હોય ને તો રાજાનો છે ને ખજાનો આપણે તોડીએ, ત્યાં ધાડ પાડીએ તો કાંઈ વાંધો આવે નહીં. અને બધાય ચોરોએ આયોજન બનાવ્યું ને કે એમ જો એક ચંદન ઘો લઈને જશે, 3 જણા નીચે રહેશે, જે ઘોડા અને બળદગાડા એવું બધું જે સમયની અંદર વાહનો હોય એ બધી વ્યવસ્થા કરશે. બીજા ન્યા જશે ઉપર રાજમહેલની અંદર ખજાનામાં જશે, ત્યાંથી બધા આવી રીતે કાપડ લઈને આમ કરશે. આવું બધું પૂર્વ તૈયારી કરી નાખેલી અને નક્કી કરવામાં આવેલું. તો એમાં એક ચોર હતો ને, એ પોતે એને જાણ મળી કે આપણા ગામની અંદર છે ને એક સંત દ્વારા શ્રીમદ ભાગવત ઉપર કથા થાય છે અને સરસ મજાની કથા કરે છે. એટલે આને એવો વિચાર આવ્યો કે આમ તો આવતીકાલે ચોરી કરવા જવાનું છે ને અત્યારે હું ફ્રી છું, તો ચાલો ને રાત્રે હું કથા સાંભળવા જાઉં. તે પોતે જાય છે અને જ્યાં જાય ને ત્યાં જ તે એને કાંટો વાગ્યો. હવે કાંટો વાગ્યો એટલે લંગડાતો તો પોતે ગયો આશ્રમની અંદર અને ત્યાં સંત ભાગવત ઉપર કથા કરતા હતા. કથા સાંભળી રિટર્ન ઘરે પાછો આવ્યો અને જે નક્કી કરવામાં આવ્યું હતું બીજા દિવસે સાંજે ચોરી કરવાનું, તો એમાં પોતે જઈ ન શક્યો કારણ કે કાંટો વાગ્યો હતો. લંગડાતા કોઈને થોડું લઈ જવાય, પોતે પકડાઈ જાય. એટલે એને કેન્સલ કરવા, પણ ઓલા જે 10-11 હતા ને એ બધા ગયા અને ધાડ પાડીને સમજો બધું ખજાનો હતો ને લઈને આવ્યા અને સરખે ભાગે વહેંચ દીધો. પણ આને જેને કાંટો વાગ્યો હતો એને કંઈ આપ્યું નહીં, કારણ કે એ ચોરી કરવા માટે નહોત ગયેલો. એટલે ઘરના બધા પરિવારના સભ્યોએ છે ને આને ખખડાવ્યો. એની ધર્મપત્નીએ ટોન જ માર્યો કે આ કથા સાંભળવા ગયા હું તેમ લઈને આવ્યા. હા બધા ચોરો ગયા ને તો જો એને લાભ થયો, અને આ કથા સાંભળવા ગયા ને તો એમાં તમને જો આ પગમાં કાંટો વાગ્યો, ધંધો બગડ્યો. હવે ઓલા વરહ સુધી શાંતિ જ ખાશે અને તમે કરજો 2 દી ચોરી અને ઘરમાં ભૂખ્યા મરશું. તો એની મમ્મા હતી ને એ ખીજાણી, એના છોકરાએ ખીજાણ્યા. આવી રીતના તો વાત ચાલી અને ઓલો ચોર કાંઈ બોલે. ત્યાં જ તે છે ને રાજાના બધા સૈનિકો આવ્યા, જેટલા ચોરો હતા ને બધાને પકડીને લઈ ગયા, આને લઈ ગયા અને નક્કી કરવામાં આવ્યું કે તમે આવું કૃત્ય કર્યું, રાજાનો જે ખજાનો હતો એ તમે લૂંટ્યા છો ને, બધાને તમને સૂળીએ ચડાવી દેવામાં આવશે. અને સૂળીએ ચડાવી દીધા. હવે આનો વારો આવ્યો ને એ પહેલાં જ તે છે ને ઓલા સંત આવ્યા અને ગામના લોકો આવ્યા. એ કે આ ચોર નથી, આ ભલે બીજે ગમે ત્યારે ચોરી કરતો, આ ચોર નથી, આ તમારો ખજાનો નથી લૂંટ્યો. રાજા કે હું વિશ્વાસ જ ન કરી શકું, આ ચોર જ છે, આ બધી ટીમમાં મેમ્બર છે. એક નાના હતો કાલ કથા સાંભળવા આવેલો હતો અને જો આને પગમાં કાંટો વાગ્યો છે. રાજા કે હોય નહીં, તપાસ કરવામાં આવ્યું, પ્રધાનને આદેશ આપ્યો અને જોયું તો કાંટો વાગ્યો હતો અને એને છોડી મૂકવામાં આવ્યો. જો 1 દિવસ 1.5 કલાક કથા સાંભળી અને જો આટલો એક કાંટો વાગ્યો ને એમાં જો સૂળીનું દુઃખ મટાડ્યું, તો વિચાર કરો કે આપણે તો દરરોજ ભગવાનની કથા વાર્તા કરીએ અને સાંભળીએ છીએ તો આપણને કેટલો બધો લાભ થતો હશે. ગુણાતીતાનંદ સ્વામી એ કહે છે કે આ કાંઈ નવરા કોઈ બેઠા નથી, આ જે જમપુરી 184 ઉપર આમ લીટા તાણીએ છીએ. એટલે મોક્ષ માર્ગે આગળ વધીએ છીએ, આધ્યાત્મિક માર્ગે આગળ વધીએ. હા આપણને લાગશે, ગુણાતીતાનંદ સ્વામી કહેતા કોઈક એમ કે ને સત્સંગમાં આવ્યા ને કેમ આમ એવી સ્થિતિ નથી થતી, તો કોઈક રાજાનો પુત્ર હોય રાજકુંવર, એક દિવસે બધું ખાઈ જાય ને મોટો થઈ જાય? ન થાય. દરરોજ ખાઈને ધીમે ધીમે મોટો થાય. એમાં સત્સંગમાં એક દિવસમાં સમજણ આવે નહીં, પણ સતત આપણે મંડ્યા રહેશું ને તો થશે. પણ આપણે વાત શું કરતા હતા? ભૂલા ભગતની. ભૂલા ભગત હવે આવી રીતે મહારાજે મહારાજને જાણવું હતું એટલે મહારાજે શું કીધું
કે એ બ્રાહ્મણ કેવા હતા આમ તમારી સાથે જે હતા, અને જરા આમ શરીર થોડુંક મજબૂત હતું કે નહોતું? તો ઓલા ભૂલા ભગત, હા મહારાજ મજબૂત જ હતું શરીર એમનું. તો મહારાજ કે પહેલા દિવસે તમે એક ગામની ભાગોળે રાત રોકાણા હતા બરાબર ને? તો ઓલા ભૂલા ભગત કે હા બરોબર મહારાજ. તો મહારાજે આગળ વાત કરી કે બીજે દિવસે તમે નદી કાંઠે તમે હતા ને? તો એક હા બરાબર, બીજા દિવસે એમ નદી કાંઠે રોકાણા હતા. ત્રીજા દિવસે તમે એક નદીએ ઉલ્લંઘતા પડતા હતા ને, અને એ બ્રાહ્મણ તમારો હાથ પકડી લીધો ને, સાચું ખોટું? મહારાજ આવી રીતના ખરાઈ કરતા જાય. તો ભૂલા ભગત કે હા મહારાજ સાચી વાત, સાચી, તમે સાચું જ કહો છો. અને રોજ બરોજની જે ઘટના બની હતી ને શ્રીજી મહારાજે ભૂલાભાઈને એ સંભળાવી, અને આટલી નિશાનીઓ આપવા છતાંય તે ભૂલા ભગત એટલા ભોળા ને કે પોતે કાંઈ સમજણ પડી જ નહીં. ત્યારે શ્રીજી મહારાજને થયું કે હવે તો આને છે ને કહી જ દેવા દો, કારણ કે આ સમજી નહીં શકે. વિચાર તો કરો, આટલી બધી નિશાનીઓ દીધી તો એ સમજી નહોત શક્યા. અને ત્યારે કીધું કે એ તો અમે હતા ભૂલા, નહીં તો તું ક્યાંય રણમાં અટવાઈ પડે. અને ભૂલાભાઈ તો ઊભા થઈને દંડવટ કરવા માંડ્યા અને કીધું અરે અરે મહારાજ તમે પોતે હતા, મને કીધું કેમ નહીં? તે શ્રીજી મહારાજ કે ભૂલા જો તે વખતે કહું ને તું સેવા ન કરવા દે. વિચાર કરો, મહારાજના ભાવ તો જો, તો તું મને સેવા ન કરવા દે, અને તારા માટે અમે 15 દાડા સુધી સુખડીનો ભાર ઉપાડેલો, અને તારા માટે પાણીનું પાત્ર પણ એ ઉપાડેલું. અને આ સાંભળીને ભૂલા ભગત તો શરમાઈ ગયા. તેઓ શ્રીજી મહારાજના ચરણોની અંદર આમ વારંવાર અપરાધની ક્ષમા માંગવા લાગ્યા. અને શ્રીજી મહારાજે કીધું કે મારો ભક્ત મને સંભાળે ને ત્યારે હું એની રક્ષામાં પહોંચી જાઉં છું, અને ભક્તની રક્ષા કરવી ને એ જ મારું બિરુદ છે. અને ત્યારે ભૂલા ભગત એ ખરેખર શ્રીજી મહારાજને મનોમન વંદી પડે છે, નમન કરે છે, અને સાક્ષાત દંડવન. અને ખરેખર નિષ્કાન સ્વામીએ ભક્ત ચિંતામણીના ગ્રંથની અંદર 137ની અંદર આમનું આખ્યાન આલેખ્યું છે આ ભૂલા ભગતનું. એટલે આ તમે વિચાર કરો કે આ ભૂલા ભગતને શ્રીજી મહારાજે ભૂલા ન પડવા દીધા. એ ભક્તની ભગવાન રક્ષા કરે જ છે. અને છેલ્લા 2 પ્રસંગ કહીને આજનું આ પ્રવચન પૂરું કરીએ. ખરેખર તો આવા પ્રસંગોનો તો ઢગલો છે, સાંભળીએ ને એટલું ઓછું. તમે જો ગજેન્દ્ર મોક્ષનું, શ્રીમદ ભાગવતની અંદર ગજેન્દ્ર મોક્ષનું આખ્યાન આવે છે. કેટલા પ્રયત્ન કર્યા ગજેન્દ્રએ, હાથીએ, શક્તિશાળી કહેવાય ને પ્રાણીઓમાં, મગરમાં છૂટી ન શક્યો, સ્વપ્રયત્ન કેટલાય કર્યા, પણ એક વિષ્ણુ ભગવાનને કમળ અર્પણ કર્યું ને, અને શ્રી કૃષ્ણ વિષ્ણુ ભગવાન આવ્યા, સુદર્શન ચક્ર દ્વારા એ મગરનું સર કાપી નાખે છે અને ત્યાંથી મુક્તિ કરે. ગજેન્દ્રનો મોક્ષ, તમે વિચાર કરો, એને ત્યાંથી મુક્તિ અપાવી. ખરેખર ભગવાન આવા દયાળુ છે. જો પ્રાણીની જો રક્ષા કરતા હોય તો આપણે તો જીવ શીવી, આપણે તો મનુષ્ય શીવી, આપણે તો નવધા ભક્તિ કરીએ છીએ, તો આપણી તો રક્ષા કરે જ તેને. પ્રહલાદનો આપણે પ્રસંગ આ તકે સાંભળીએ. તમે જો કેટલી અડગ શ્રદ્ધા હતી. શ્રદ્ધા રહીને અગત્યની વાત છે. વિશ્વાસ શ્રદ્ધા હોય ને, અને પતિવ્રતાની ટેક અને નિષ્ઠા હોય તો ભગવાન ભક્તની રક્ષા કરે જ છે. કારણ કે એમના પિતા હતા હિરણ્યકશ્યપુ. ઘણી બધી વખત એમને મારી નાખવાના પ્રયત્નો કર્યા, પર્વત ઉપર નાખવામાં આવ્યા, ભગવાને કેચ કરી લીધો, બચાવી લીધો. અંધારી કોટડીની અંદર સાપ દ્વારા એને મૃત્યુ થાય ને એવી યોજના બનાવવામાં આવી, કાંઈ ન થયું. હાથીને તૈયાર કરવામાં આવ્યો, શા માટે? અંબાણીએ શોભાડવા માટે નહીં, એના હાથી દ્વારા એને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, પણ ન કાંઈ થયું. તમને જો છેલ્લો કેવો ઉપાય કર્યો, હોલિકાને બોલાવવામાં આવી, હોલિકાને મૃત્યુ થાય, પ્રહલાદને કંઈ થતું નથી. પ્રશ્ન એ થાય, આ તો હોલિકાને વરદાન હતું, ચુંદડી ઓઢી જાય એટલે કંઈ ન થાય. ચુંદડી તો ઉડી ગઈ ને એ જ બળી ગઈ, પણ પ્રહલાદને કાંઈ ન થયું. છેલ્લે તમે વિચાર તો કરો, ભગવાન વિષ્ણુએ સ્પેશિયલ અવતાર એમના માટે ધર્યો, નૃસિંહ અવતાર. સંદેશ શું છે કે જ્યારે પરિસ્થિતિ અસહ્ય બની જાય ને ત્યારે પણ જો ભક્ત ડગતો નથી ને, ભગવાન પણ મોડું કરે, અંધારું નહીં કરે. ભગવાન ભલે ભક્તની રક્ષા કરવામાં દેર કરે છે, પણ યાદ રાખજો એ કરે છે એ ફાઇનલ છે. તમે જો દ્રૌપદીનું ચીરહરણ, કેવું પૂર્ણ સમર્પણ હતું. એ દ્રૌપદીને એ જ્યારે ભર સભાની અંદર
એ જ્યારે અપમાનિત કરવામાં આવે છે, બધી જગ્યાએ 5 પાંડવો પાસે જાય છે, આજીજી કરે છે, બચાવો, આ દુશાસન મારી સાથે શું કરી રહ્યો છે, આ દુર્યોધન, ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, અરે ધૃતરાષ્ટ્ર પાસે જાય છે, પણ કંઈ કરતા નથી. પણ ત્યારે એમના મુખમાંથી સરી પડે છે શ્રી કૃષ્ણ, અને ભગવાન આવે છે અને જો ચીર જે હરણ થવાનું હતું ને એમાંથી બચાવી લે છે. અનંત ચીરો પૂર્યા. તો ખરેખર જ્યાં સુધી હું છે ને ત્યાં સુધી અવરોધ છે, અને જ્યાં તું છે ને ત્યાં જ ચમત્કાર છે, અને આપણને ખ્યાલ આવે. ઘણા બધા આપણે ઉદાહરણો લઈ શકીએ આ તકે, પણ આપણે મુખ્ય વાત એ જ ધ્યાનમાં રાખવાની, ભક્તિ એ માત્ર તપ કે જપ નથી, પણ અડગ વિશ્વાસ છે. જે થાય ને એ ભગવાનની ઈચ્છાથી થાય છે, હરિ ઈચ્છાથી થાય છે, અને એ મારા ભલાઈ માટે જ છે. જ્યારે આ ભક્ત જો સાચા હૃદયથી આવી પ્રાર્થના કરે ને, ત્યારે ભગવાન એ અદૃશ્ય રીતે પણ એની રક્ષા કરે છે. તમને સારો વિચાર આવે છે, તમે સારી ક્રિયા કરો છો, તો ભગવાનનો આભાર જ માનવો કે તમારાથી ખરાબ કોઈ ક્રિયા થતી નથી. તમે ભગવાનને આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધવા માટે પ્રયત્નશીલ છો ને, તો ભગવાનનો આભાર જ માનવો, કારણ કે તમે આધ્યાત્મિક સાધનામાં એક ડગલું આગળ માંડી રહ્યા છો. આજે દુનિયાની અંદર જો કેટલા બધા પાસે પૈસા છે ને, ધન છે, સંપત્તિ છે, આવડત છે, સત્તા છે, પણ ભગવાનને પામવા માટેની બુદ્ધિ છે, તેને બુદ્ધિશાળી ન કહેવાય. બુદ્ધિશાળી કુશાગ્ર બુદ્ધિવાળો કોને કહેવાય? મહારાજે વચનામૃતની અંદર કીધું છે. કયા વચનામૃતની અંદર કીધું એ મને અત્યારે ખ્યાલ નથી, પણ એટલું તો કહ્યું છે, કુશાગ્ર બુદ્ધિવાળો કોને કહેવાય? કે જેને કલ્યાણનો મુદ્દો હાથમાં આવ્યો હોય ને, એને કુશાગ્ર બુદ્ધિવાળો કહેવાય. ધન છે કે નથી કંઈ પ્રશ્ન જ નથી, સત્તા છે કે નથી કંઈ પ્રશ્ન જ નથી, આવડત છે કે નથી કંઈ પ્રશ્ન જ નથી. અરે ધન ન હોય, સંપત્તિ ન હોય, ખાવા પીવાનું ન હોય ને તોય કંઈ પ્રશ્ન નથી, પણ ભગવાનની ભક્તિ કરો છો અને ભગવાનના શરણે છો અને અડગ વિશ્વાસ સાથે મંડ્યા છો ને, બસ કલ્યાણ તમારું થઈ ગયું. એ જે વિચાર આવો ને, એ એક ભગવાનની સંતની કૃપા કહેવાય. આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવા જ વિચારો અમને આવે. અને આ ભોલા ભગત હતા નંદાસનના, જેમને એવી ટેક રાખેલી જે થાવું હોય તે થાય, પણ મારે મહારાજના દર્શન કરવા માટે જવું જ. પોતાનું જે ચિંતા હતી ને, તર્ક હતી ને, બધી બુદ્ધિ સાઈડમાં રાખી. નક્કી શું કર્યું હતું? મહારાજના દર્શન કરવા માટે ભુજમાં જવું જ. એક દિવસમાં પહોંચવાનું હતું, 15-20 દિવસમાં પહોંચવાનું હતું. એવો કાંઈ વિચાર કર્યો નહીં. સાથે શું જમવાનું કંઈ પ્રશ્ન નહીં. કાંઈક વાટ ખર્ચી, કાંઈ વસ્તુ નહીં. કેવું નક્કી કરીને ગયા હતા? આવો નક્કી આપણે કરવાનું કે જે થાવું એ થાય, છેલ્લે મરી જશું ને તોય મોક્ષ થવાનો. બસ આ વિચાર સાથે જ્યારે જીવન જીવવામાં આવશે ને, ત્યારે આધ્યાત્મિક માર્ગે એ આગળ જ આપણે સૌ કોઈ વધીશું. અને છેલ્લે એક વાત કહીને આપણે પૂરું કરીએ, ભગવાન ભક્તની રક્ષા કરે છે અને કરે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.